ટાઈમનું જમવાનું બનાવવાનું ઉપવાસ. હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને આના વ્લોગ જોવાની મજા આવતી હશે. અને આના વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત આને જ કહેજો, કેમ કે એનું આજે પાછું ગળું ગયું છે એટલે મારે વ્લોગ સ્ટાર્ટ કરવો પડે છે. તો આજના આખા દિવસમાં જે પણ કરશે એ તમને બતાવશે. તો ચાલો દિવસની શરૂઆત કરીએ. તો ગાઈઝ અત્યારે હું આવી છું શુભ મંગલમાં, મારો શૂટ છે એટલા તો અહીંયા મારે થોડા ઘણા એવા કોસ્ચ્યુમ ચેન્જ કરીને ફોટોસ ક્લિક કરવાના છે. સો આ મારું નેક્સ્ટ આઉટફિટ છે. આ છે મારું નેક્સ્ટ આઉટફિટ. સો ગાઈઝ શુભ મંગલ પર શૂટ કમ્પ્લીટ કરીને હું મારે પાછું સ્કૂલે જવાનું હતું, બટ બહાર બહુ જ વરસાદ પડે છે એટલે અહીંયા મામાને તો આવ્યા છે બેસવા માટે, અને એટલો વરસાદ છે ને એટલે આજે મારે સ્કૂલે પણ હમણાં જવાનું કેન્સલ કરવું પડશે. બતાવું તમને. જો કેટલો વરસાદ પડે છે ગાઈઝ, ફાસ્ટ વરસાદ પડે. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા અને અત્યારે ઘરે આવ્યા ને તમને બહારનું વાતાવરણ બતાવું કે કેવું છે તે જુઓ. પડે છે વરસાદ, પડે છે બટ બહુ જ લાઇટ પડે છે. અને અમે લોકો આવ્યા ત્યારે કેટલો પડતો હતો, પણ હવે કંઈ નહીં, હવે ઘરે આવ્યા છે. અને આજે હું છે મમ્મી બરાબર, તમને મમ્મી કહેશે કે શું છે તે. પછી એમાં શું કરવાનું હોય? એક ટાઈમનું જમવાનું બનાવવાનું ઉપવાસ. તો આજે મારો, હાર્દિકનો અને મમ્મીનો, અમારા ત્રણનો ઉપવાસ છે એટલે મમ્મી ઘરે જમવાનું બનાવવાના છે. કાંદા વગરનું આવે ને એવી રીતનું કંઈ આવે તો એવી રીતનું મમ્મી જમવાનું બનાવવાના છે. તો જમવાનાની તૈયારી કરવાની છે અને મહારાજને કંઈ સીધું આપવાનું હોય તેની અત્યારે કથરોટ બનાવું છું. તો તમને બતાવું કે કેવું સીધું એટલે શું કહેવાય અને એમાં શું આપીએ તે. આ બધું સીધું કહેવાય, સબ્જી, મરચાં, દૂધ, ટામેટા, બટાકા, આ શું છે ભીંડા, ગિલોરા, આને સીધું કહેવાય. અને થોડો કરિયાણાનો સામાન હોય એને સીધું કહેવાય. અને આ બધી વસ્તુ હવે અમે આપશું અમારા જે ગોળ મહારાજ કહેવાય તેને. ગાઈઝ જુઓ, અહીંયા અપ્પાસ છે ને આ રાજાજી અમારા ખાય છે ઢોસા, મોની અમને લાવીને. કઈ શરમ આવે તમને? કઈ શરમ આવે જ? હે ગાઈઝ અત્યારે હું રેડી થઈને જાઉં છું તેના ગામ મહાદેવજીના મંદિરે. હું, મારા મમ્મી પપ્પા અને મારા સાસુ સસરા અમે લોકો 5 જણા જઈએ છીએ. તો જઈએ મંદિરે અને ભગવાનજીના દર્શન કરીએ. આજે સોમવારને એટલે મહાદેવજીના મંદિરે ફરીને દર્શન કરવાના હોય એમના. સાવનનો છેલ્લો સોમવાર છે. કાલે તમને કીધેલું હતું એ રીતે 26 વર્ષોમાં આ પાછો એકવાર આવ્યો છે સોમવાર એટલે. અહીંયા મમ્મી પપ્પાને લઈ લીધા છે, તમે આપણા જન જઈએ છે મંદિરે. અમે અહીંયા બીજા મંદિર આવ્યા છે પહેલાં, અને અહીંયા ભજન ચાલે છે. અને શંકર ભગવાનનો દિવસ છે એટલે જુઓ કેટલું સરસ મંદિરને શણગારેલું છે. અત્યારે અમે લોકો આવ્યા છે કનાવ મહાદેવ, અને અહીંયા તેમાં આખું રુદ્રાક્ષનું શિવલિંગ છે. તમને ત્યાં જઈને બતાવું. ગાઈઝ આ રસ્તામાં જુઓ કેટલા બધા પાણી ભરાઈ ગયેલા, કેટલા બધા. આમ બાજુ પણ જુઓ, ઉપર તકના પાણી ભરાય. મંદિરે જવાનું છે, અમને રસ્તો મળતો નથી અને બધી જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. ખબર નહીં હવે કેવી રીતના જવું. હવે આ રસ્તા શોધતા જઈએ જ. હવે ભગવાન કરીને મળી જાય, શંકર ભગવાન અમને દર્શન આપી દેતા સારો. સાચી વાત ને? હા સાચી વાત ને? અને આ મમ્મી બેઠી ખાયા કરે છે. મારી મોની અમ્મે વેફર
આમાં ઉપવાસવાલાના મુનિ અમે વેફર ખાય છે. અહીંયા પપ્પા લોકો રસ્તો ખોજે છે કે કયા રસ્તા પર જઈએ. શું કરીએ અમે? આપ કેસે જાએંગે? ગાઈસ જો અમે રસ્તામાં ટીચકિયા અત્યારે પહોંચ્યા છે અને ટીચકિયામાં પાણી જો કેટલું બધું. ઓ માય ગોડ જો પાણી જ પાણી. અમે લોકો તેને જવાના હતા, હવે તેને જવાનું કેન્સલ કરશું કારણ કે આ પાણીના લીધે અમને બહુ લેટ થઈ ગયું. તો અમે લોકો અત્યારે ક્યાં જવાના પપ્પા? હું બોલતો હતો કર્મેશ્વર ને પછી કર્મેશ્વરથી ઘરે કર્મેશ્વર છેલ્લું મંદિર. તો કર્મેશ્વર જશું, એ છેલ્લું મંદિર અને ત્યાંથી પછી ઘરે. સો ગાઈઝ અત્યારે અમે લોકો મહાદેવજીના મંદિરે આવી ગયા છે. બહુ જ મહા મુસીબત છે. કેટલું બધું અમે લોકો ફર્યા અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે. અને કયું મંદિરનું નામ હતું? કર્મેશ્વર મહાદેવના મંદિરે. આ શું છે? કુંડ છે. હું છે કાંતારેશ્વર મહાદેવ દાદાના ભાઈ. અચ્છા, તો ચલો અંદર જઈએ, દર્શન કરીએ અને પછી ઘરે જઈએ. સો અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના ડિનરમાં છે આ. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.